हेलो फ्रेंड्स, आज अपने सिंपल हैंड बैग बनावता શીખીશું વિથ હાફ મૂન ટાઈપ હેન્ડલ. ઓકે, એમાં મટીરિયલ શું લાગશે આપણાને મેં એ કહું છું. આપણાને 8x12ના બે પીસીસ આપની મેઇન બોડી છે. ઓકે, 8x12ના બીજા બે પીસીસ આપ અંદર માટે છે અને આપણે આના માટે સ્પંચ અટેચ કરી કાઢવું છે. સો 8x12ના બે નોર્મલ બોડી માટે અને આ બે અંદર માટે. ઓકે, અને 8x4 4x8ના બે કેનવાસના પીસીસ આપણાને હેન્ડલ માટે. ઓકે, આપણું આટલું મટીરિયલ લાગશે અને એક આપણા ટોપીનો ડબ્બો લાગશે યા ટપેલું હોય યા પ્યાલો હોય જે બી આપણા પાસે હોય બેગને શેપ આપવા માટે. ઓકે, બેગ બનાવવામાં આપનો ફર્સ્ટ સ્ટેપ શું છે કે આ આપનું કપડું છે, આ પેપર લીધો છે આપણે બરાબર શો થઈ શકે અને એ સેમ સાઇઝનું આપનું કપડું છે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ શું છે કે એને હાફ ફોલ્ડ કરું. ઓકે, બરાબર આને હાફ ફોલ્ડ કરો. ઠીક છે, આ થઈ ગયું. પછી આપણો ટોપીનો ડબ્બો છે ને બરાબર ઉપર મૂકો અને રાઉન્ડ બનાવી લો. બરાબર ધ્યાન રાખજો કે આ જે ડિસ્ટન્સ આપણે છોડી રહ્યા છે એ ઇક્વલ હોય. अगर यहाँથી હાફ ઇંચ આવી રહ્યું છે તો यहाँથી બી હાફ ઇંચ જ આવવું જોઈએ. ઓકે, પછી આમ સર્કલ બનાવી લઉં. આટલું કરી લીધું. પછી ઉપરથી અપ્રોક્સ 3 ઇંચ ઉપરનો પાર્ટ છે, અપ્રોક્સ 3 ઇંચ નીચે ઉતરો. 3 ઇંચ નીચે ઉતરો, 3 ઇંચ અને આમ સ્ટ્રેટ લાઈન બનાવી કાઢો. આમ સ્ટ્રેટ લાઈન બનાવી કાઢો. ઠીક છે, તો આપની બોડીનું ઉપરનો શેપ થઈ ગયો. આપણે આને કટ કરી લઈએ તો આપણાને સમજમાં આવે કે આપણે શું કરી રહ્યા છે. પેપર ફોલ્ડિંગ અને કપડું ફોલ્ડિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે કોર્નર ટુ કોર્નર બરાબર મળે. ઠીક છે, ઓકે. સો આ આપનું બેગનું અપર પાર્ટ છે. ઠીક છે, હવે આપણે આમાં હાથ કઈ રીતે નાખશું. આ બેગનું ટોપનું બોડીનો શેપ બની ગયો. હવે આપણે આમાં હેન્ડલ નાખશું. ઠીક છે, તો આ જે 3 ઇંચની માર્કિંગ છે વહાંથી આ પેપર આપણે ફોલ્ડ પર છે. હવે આ જે આપણી 3 ઇંચની માર્કિંગ છે, ઓકે, એનાથી ઉપર બાજુ ટોપ તરફ 1 ઇંચ માર્ક કરજો. ઓકે, અને અપ્રોક્સ 1.5 ઇંચીસ આપની જે 4 ફિંગર્સ છે હાથની એ આમ ઘૂસવું જોઈએ અંદર. સો 1.5 ઇંચીસ 1.5 ઇંચીસ ને એક રેક્ટેંગલ બનાવી કાઢજો 1/1.5 ઇંચીસ અને આને બંધ કરી કાઢજો. ઓકે, હવે આપણે આને કટ કરી લઈએ. ને કટ કરી લીધું. સો આ આપનું બેગની એક બોડી બની ગઈ. સો આપણે આમ હેન્ડલમાં આમ હાથ નાખી શકશું. ઓકે, આ જ મિસલ આપણાને આપણા જે 4 પીસ છે આ બોડીના બે મેઇન પીસ આઉટર બોડી અને અંદરના બે જે અસ્તર છે આપણે સ્પંચ અટેચ કરવું જોઈએ એમ ચારે પીસ આ મિસલ આપણા લુક આપવાનું છે, કટિંગ કરવાનું છે. ઓકે, આ આપણે એ પેપરના ડ્રો પરથી આપનું ક્લોથ કટ કરી લીધું છે. ઓકે, હવે આપણે શું કરશું કે આ અંદરનું અસ્તર છે આને સીધું મૂકશું અસ્તરને અને આપનું બોડીનું મેઇન ક્લોથ છે
અને આના પર ઉલટું મૂકશું. ઓકે, અને આ જે કોર્નર છે આપણા જે રેક્ટેંગલ છે, આ હાથ નાખવાનું, એને આપણે ચારે બાજુ એમ સિલાઈ મારી દઈશું. ઓકે, અંદરનું કપડું સીધું છે અને બહારનું કપડું ઉલટું છે. ઓકે, આપણે આટલું કર્યું અને બેને આમ જ કરશું આપણે. ઠીક છે? ઓકે, હવે આપણે આ સિલાઈ મારી દીધી છે. ઠીક છે, હવે આપણે શું કરશું કે આપણે ઊંડું નાખવું છે. બરાબર, તો હવે આપણે આના હોલમાંથી આગળ નીકાળી લઈશું. આને તો સંભાળીને કરજો કેમ કે આ સ્પંજ છે. ઠીક છે, તો આપણે આગળ લઈ લીધું. ઠીક છે, અને બરાબર ટચ કરી કરજો. તો આપણી બેગ આમ આવશે. ઓકે, આપણે બહાર નીકાળી લીધું છે. ઠીક છે, આ અંદરનો પાર્ટ, આ બહારનો પાર્ટ અને આ બે પાર્ટ. ઓકે, હવે આપણે જે કેનવાસ લીધું છે 4x8નું, એને બી આ જે આપણો ડ્રો છે એના પર મૂકજો. ઓકે, ડ્રો છે એના પર મૂકજો અને આ રાઉન્ડ રેક્ટેંગલ છે એ કાપી લેજો અને આ શેપ બનાવી લેજો. જો બરાબર હાફ ફોલ્ડ કરીએ. ઠીક છે, હવે આપણે આને કટ કરી લઈએ. ઓકે, હવે આને કટ કરી લીધા. હવે આપણે શું કરશું કે આ જે આપણી બેગ છે એમાં આપણે આમ બેઠાવી દઈશું. ઓકે, થોડું ટાઈટ કરવું પડશે. તો આપનું જે હેન્ડલ છે, આપનું જે પકડવાનું હેન્ડલ છે એને સ્ટેપનેસ મળી જશે. ઠીક છે, આપને બેમાં લગાડી દઈશું. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું, આ આપણે કેનવાસ અંદર અટેચ કરી લીધું છે. આપણે કંઈ પણ સીવું નથી હજી તક. ઓકે, હવે શું કરશું કે આ બેને આમ મૂકશું. બે સીધી સાઈડ એકબીજાના ઉપર આવી રીતે. ઓકે, આમ મૂકી દીધી. ઠીક છે, હવે શું કરશું, પહેલાં શું કરશું કે આ બે ક્લોથ જે છે, આ બે ક્લોથ જે છે, આ વાલા જે આ ક્લોથ છે, આ નહીં, બે કેનવાસ નહીં, સ્પંચવાળા પાર્ટ છે એ નહીં, આ જે પાર્ટ છે બે અંદરના ક્લોથ, બહાર જે ક્લોથ છે બે, એને પૂરા 3 બાજુથી સિલાઈ મારી દઈશું. 1 2 ને 3 આપણે આને સિલાઈ મારી દઈશું. આને સિલાઈ નહીં મારી સાથે, ખાલી આને સિલાઈ મારશું. ઓકે, પછી એક આ બાજુ થઈ ગયું,
પછી આપણું જે આ બોડી છે, અસ્તર છે, એને બી 3 બાજુથી સિલાઈ મારી દઈશું અને આ મોં ખુલ્લું રાખશું. જે મોં છે એ ખુલ્લું રાખશું. આ બેને અલગ અલગ આપણે સિલાઈ મારશું. ઠીક છે. હવે આપણે આ સિલાઈ મારી દીધી છે. આના 3 કોર્નર્સ અને આના બી 3 કોર્નર રાખા છે અને થોડું મોં ખુલ્લું રાખવું છે કે આપણે બેગ બહાર નીકાળી શકીએ. જો મોં ખુલ્લું છે. ઠીક છે. હવે આ બેગને બહાર નીકાળીએ. થોડું સ્લો નીકાળજો કે અંદર કેનવસ છે, ફસાઈ જઈ શકે છે. आपने सीधी कई काढ़ी है, अंदर नाखी दीजिए. थोड़ा स्लो करजो आ प्रोसेस ने, केम के स्पंज है फाटी जई सके छे. आपनी बैग ऑलमोस्ट रेडी है. आपने अंदर नाखी दीधुं छे अस्तर. ठीक है. हवे आपने शुं करशुं कि आज बाकीनुं एंड बच्युं छे, आपनुं मों खुल्लुं छे जे आ तन्नेने साथे सिलाई मारी देशुं અને તન્નેમાં અને આ બે પર પાઇપિંગ લગાડી દેશું. ઓકે. પહેલાં આપણે આ તન્નેને સાથે સીવી કાઢીએ, પછી આપણે આગળનું સ્ટેપ કરીએ. આ તન્નેને આમ સીવી કાઢશું અને આને આમ સીવી કાઢશું ભેગા કરીને. ઠીક છે. આ આપની બેગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ આપણે સીવી કાઢ્યા છે બે ઉપરના. હવે આપણે શું કરશું કે अपनी साटन रिबन लई सकीए छे या आपने जे पण जोवे तो अपने पाइपिंग लगाड़ी सकीए छे. आम अने पूरू कवर करी काढशो अपने आगल अने पाछळ बे बाजू. आम पूरी साटन रिबन लगाड़ीने अपने आ बे पार्टने साटन रिबन थी कवर करी काढशो. आपने जोवे तो आप कपड़ों भी यूज करी सको छो. ओके. आ अपनी सिंपल हैंडबैग तैयार थी गई है. ओके. आ आपने स्मॉल साइज में बनावी है. आप चाहो तो आने मोटी भी बनावी सको छो. आपने रेक्टेंगल लीधुं छे, आप आने स्क्वेर में भी बनावी सको छो. आपने आमां जीप नथी नाखी, आप आमां जीप नाखी सको छो. ओके. आपने आ वीडियो पसंद आए तो जरूर लाइक और शेयर करजो. ऑल्सो कमेंट करजो कि आपने आगळ शुं शीखवुं छे. ऑल्सो हमारा चैनल ने सब्सक्राइब करजो, सो आपने लेटेस्ट अपडेट मिलता रही. थैंक यू.